લાંચિયો આચાર્ય 14,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો। શિક્ષકની સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ પેન્શન કેસ બનાવવા અને અન્ય લાભોનું બિલ બનાવવા માંગી હતી લાંચ। મહેસાણા જિલ્લાના કડીમાં એસએમ ખમાર હાઈસ્કૂલમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા કલ્પેશ અમૃતલાલ પટેલ દ્વારા ફરિયાદી પાસે કામના અવેજમાં રોકડા 14,000 રૂપિયાની લાંચ માંગી હતી, જે ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવી ઇન્ચાર્જ આચાર્યને રંગે હાથ ઝડપી લીધો હતો। મહેસાણા જિલ્લાના કડીમાં શિક્ષક દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી, ત્યારબાદ પેન્શન સહિતના લાભ લેવા અરજી કરવામાં આવી હતી, જેમાં એસએમ ખમાર હાઈસ્કૂલ કડીમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા કમલેશ અમૃતલાલ પટેલ દ્વારા પેન્શન કેસ બનાવવા, જીપીએફ 7મા પગાર પંચનું એરિયર્સ બિલ બનાવવા તેમજ મોંઘવારી તફાવત અને રજાઓનું રોકડ રૂપાંતર બિલ બનાવવા અને જીપીએફ સ્લીપો લાવી આપવા માટે કમલેશ પટેલે ફરિયાદી પાસે ₹14,000ની લાંચ માંગી હતી, પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો, જ્યાં મહેસાણા એસીબી પીઆઈ એસડી ચાવડાની ટીમે છટકું ગોઠવી ચતરાલ 4 રસ્તા પાસે લાંચની રોકડ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા।